યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે। તો આપણે બનાવ્યા છે ઠંડા ટમેટા। ટમેટા બનાવવા માટે આપણે સૌપ્રથમ બનાવીશું ચાસણી, જેમાં ચાસણીનો ટેસ્ટ છે ને મેન હોય છે, એકદમ સ્વાદિષ્ટ હોય છે। તે માટે કડાઈમાં લઈ લીધી છે ખાંડ અને ખાંડ ડૂબે ને એટલું પાણી નાખી દીધું છે। હવે ખાંડને એકદમ સરસ ઓગળે ને ત્યાં સુધી ગરમ કરી લેશું। તો અહીંયા ખાંડ આપણી ગરમ થવા માંડી છે। ઠંડા ટમેટા છે ને આપણે બહાર જેવા જ ઘરે બનાવવાના છે, એકદમ સ્વાદિષ્ટ અને સ્પેશિયલ। તો ખાંડની ચાસણી છે ને આપણે એકદમ પરફેક્ટ રીતે બનાવી છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો હવે આપણું ચાસણી થવા માટેનું આપણું પાણી છે ને ખાંડવાળું એ ઉકળવા માંડ્યું હતું। તો અહીંયા ટમેટો રેડ ફૂડ કલર લીધું છે એક વાટકીમાં, ને તેમાં થોડુંક પાણી નાખી અને કલરને છે ને એકદમ મસ્ત ઓગાળી લઈશું, પ્રવાહી બનાવી લઈશું। તો અહીંયા કલર છે ને આપણો ઓગળી ગયો છે અને ચાસણી પણ જોઈએ ને તો એકદમ સરસ થવા માંડી છે। ખાંડ આપણી બધી જ ઓગળી ગઈ છે ને પાણી પણ ઉકળવા માંડ્યું છે। તો અહીંયા આપણી ચાસણી બનવા માંડશે ને ધીમા તાપે આપણે ખાંડના પાણીને છે ને પકાવીશું, ગેસની ફ્લેમ ધીમી રાખીશું। તો અહીંયા ખૂબ જ ઉકળવા માંડી છે આપણી ચાસણી બનવાની પરફેક્ટ રીત સાથે બનાવી છે। તો ખૂબ જ ઉકળવા માંડે ને ત્યારબાદ જ આપણે ફૂડ કલર નાખી દઈશું। હજી આપણે ગરમ કરીશું, પાણીને એકદમ ઉકાળી લઈશું। તો આપણે જેટલી ખાંડ અને પાણી નાખ્યું હતું ને એનું અડધું થઈ જાય ને, પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાની છે, ગરમ કરવાનું છે। આપણી પરફેક્ટ ચાસણી બનશે। એકદમ ઘાટી હશે ને ચાસણી તો જ મસ્ત લાગશે ખાવામાં। તમારે પાતળી કરવી હોય તો કરી શકો છો। તો અહીંયા જોઈ શકો છો હજી ચાસણી છે ને આપણી પાતળી છે, તો હજી પાકવા દેશું। હવે જોઈએ ને તો આપણી ચાસણી છે ને ઘાટી થવા માંડી છે। હવે ટીપું પાડીએ ને આમ ચમચામાં તો એકદમ છે ને લાલ જેવું થઈ જાય છે, તેની ધાર પડે છે। તો હવે તમે જોઈ જ શકો છો આપણી ચાસણી છે ને પરફેક્ટ બનીને થઈ ગઈ છે, રેડી। તો હવે ઠંડી થવા દઈશું ચાસણીને, પછી આપણે બોટલમાં ભરી લઈશું। તો ચાસણી આપણી ઠંડી થવા માંડી છે ને હવે આપણે બોટલ લીધી છે, જે બજારમાં સરળતાથી મળી રહેતી હોય છે, પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે। ચાસણી ઠંડી થયા બાદ આપણે બોટલમાં ભરી લેશું। તો હવે લઈ લીધા છે આપણે ટમેટા, ઠંડા ટમેટા, જે ફ્રીઝરમાં રાખી દીધા હતા સવારે જ, એટલે બપોર પછી એકદમ સરસ ઠંડા ટમેટા આપણા થઈ ગયા છે રેડી। હવે આપણે રોટલી વણવાનો પાટલો હોય ને એના ઉપર જ આપણે ચાકુ વડે એકદમ સરસ છે ને કટ કરી લેશું। આપણા ઠંડા ટમેટા કડક હોય ને તો ઘા છે ને કટ થઈ જાય છે। એકદમ સરસ બાર જેવા જ આપણે પાતળી સ્લાઈસ કરી લેશું, જે ખાવામાં એકદમ મસ્ત લાગે। તો અહીંયા બાર જેવી જ આપણે પાતળી સ્લાઈસ થઈ રહી છે ઘરે। આપણે આખું ટમેટું રાખશું ને હાથથી એક હાથથી પકડીને ચાકુ વડે આવી રીતે તમે વિડીયોમાં જોઈ જ શકો છો, એકદમ સરસ છે ને પાતળી સ્લાઈસ કરી નાખશું। એક પછી એક બધા ટમેટાની આપણે મોટા હોય તો 2 ફાડા કરીને કરશું ને નાનું હોય તો એક આખું ટમેટાની ડાયરેક્ટ કરી નાખશું। તો અહીંયા મોટું હતું આપણે તો 2 ફાડા કરીને લઈ લીધા છે ટમેટાના। તો આપણે પાતળી સ્લાઈસ બનીને થઈ ગઈ છે બધા જ ટમેટાની, એકદમ સરસ રેડી। તો અહીંયા 4 થી 5 ટમેટાની પાતળી સ્લાઈસ આપણે કરી લીધી છે અને એકદમ સરળતાથી થઈ જાય છે આપણે પાતળી સ્લાઈસ। હવે આપણે એક ડીશમાં ગોઠવી લેશું આપણા ટમેટાને છે ને એકદમ સરસ, તેમાં મસાલો ચડી જાય ને એવી રીતે। તો ટમેટાની આપણી પાતળી સ્લાઈસ બનીને થઈ ગઈ છે રેડી, ને આપણે લઈ લીધી છે ડીશ। હવે એમાં ટમેટાની પાતળી સ્લાઈસને છે ને આપણે ગોઠવી લેશું હાથ વડે એક એક કરીને, એટલે મસાલો છે ને આપણો બરોબરનો મિક્સ થઈ જાય। હવે લીધી છે આપણે જલજીરા। જલજીરાનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે।
આપણે જલજીરા બધા જ ટમેટામાં છે ને કરી લેશું, મિક્સ નાખી દેશું. પહેલાં તો આપણે જલજીરા નાખી દીધી છે સૌ પ્રથમ. જલજીરાથી ખટાશ, ચાસણીથી મીઠાશ, અને આપણે લીધું છે લાલ મરચું પાવડર, હાથ વડે નાખી દઈશું. જેટલા તીખા કરવા હોય ને ટમેટા એટલું નાખી શકો છો. હવે લીધું છે ધાણા જીરું પાવડર, એ પણ છાંટી દઈશું આખા ટમેટામાં. આપણે તીખા આપણે ઓછા કરીશું, ખાટા અને મીઠા ટમેટા જ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ચાસણી આપણે વધારે નાખીશું. તો આપણે જલજીરા, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર જે આપણે નોર્મલ ખાવામાં ઉપયોગ કરતા હોય એ જ નાખ્યું છે. અને હવે નાખી છે આપણે ચાસણી. ચાસણી એ તમારે જેવી ઘાટી પાતળી કરવી હોય ને એવી કરી શકો છો. તો અહીંયા આપણે કરી છે ઘાટી ચાસણી, જે ખાવામાં એકદમ મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ બહાર જેવા જ ટમેટા. ઘરે નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે આપણા સ્વાદિષ્ટ ઠંડા ટમેટા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી નાખજો કોમેન્ટ કે તમને કેવી લાગી ને આ રેસીપી, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ, એટલે અવનવા સ્વાદ મળતા રહીએ.